નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 એમાં 3.7 સાપેક્ષ વેગ એના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા મેળવીશું. સૌપ્રથમ તો આપણને ખ્યાલ છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તમે શરૂઆતમાં જ ભણી ગયા કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. જો સાપેક્ષતા ના હોય તો ગતિનો કોઈ અર્થ રહેતો નથી. મોશન ઇઝ અ રિલેટિવ કોન્સેપ્ટ એવું ઇંગ્લિશમાં કહી શકાય. તો સૌથી પહેલા તો આપણે એના વિશે સહેજ ચર્ચા કરીએ, કારણ કે અહીંયા સાપેક્ષ સ્થાન વિશેની વાત છે અથવા તો સાપેક્ષ વેગની વાત અહીંયા છે. તો ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. કેમ એવું આપણે કીધું? કારણ કે જો તમારે કોઈ પદાર્થ ગતિમાં હોય તો તમારે દર્શાવવું પડે કે એ કોની સાપેક્ષે ગતિમાં છે. સામાન્ય રીતે તમે જુઓ તો અહીંયા જે પણ કોઈ વાહનો ફરતા હોય છે રોડ ઉપર, તો એ બધા જ વાહનો એ પૃથ્વીની સાપેક્ષે ગતિમાં હોય છે. પણ જો તમને સ્પેસ શટલમાં સ્પેસમાં લઈ જવામાં આવે અને જો તમને ત્યાંથી ધક્કો મારી દેવામાં આવે, હવે સ્પેસમાં તમે જાઓ તો આખું બ્લેક જ હોય છે, ત્યાં કશું દેખાતું નથી. અને જો તમે એ વખતે ગમે તેટલી સ્પીડમાં તમને જો ધક્કો મારવામાં આવે તો ત્યાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ નથી. તો તેવા સંજોગોમાં તમે ગતિમાં હશો, પણ કોની સાપેક્ષે ગતિમાં? તો તમને પોતાની કોઈ ગતિ અનુભવાશે નહીં. અને આ સ્પેસ શટલના અને સ્પેસની બહાર જયારે તમને અનંત અવકાશમાં આજુબાજુ ધારો કે દૂર દૂર સુધી તારાઓ દેખાતા હોય તો તમને સાપેક્ષતાનો કોઈ ખ્યાલ આવે નહીં, કારણ કે એનું અંતર ઘણું વધારે હોય. તો એવા સંજોગોમાં જો તમને ફેંકી દેવામાં આવે તો આજુબાજુ જો કોઈ પણ સાપેક્ષ સ્થાન તમને દેખાતું જ ના હોય તો તમારી ગતિ ભલે ને 100 કિલોમીટર પર અવર કે 100 કિલોમીટર પર સેકન્ડ હોય તો પણ તમને તમારી ગતિ અનુભવાશે નહીં. અને એટલા માટે આપણે સ્પષ્ટતા કરવી પડે કે મારી ગતિ કે આ પદાર્થની ગતિ એ આની સાપેક્ષે છે. જો સાપેક્ષતા હોય નહીં તો ગતિનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. તો આ વસ્તુ પહેલા તો મગજમાં ક્લિયર રાખવી જોઈએ અને આ વસ્તુને સમજવાની જરૂર છે કે અનંત અવકાશમાં જયારે તમે કોઈ પણ સાપેક્ષ સ્થાન વગર ગતિ કરતા હોય તો એ ગતિનો કોઈ અર્થ જ રહેતો નથી, અથવા એ ગતિ છે કે નહીં એ અનુભવાતી પણ નથી. તો હવે આપણે અહીંયા વ્યવહારમાં શું કરીએ છીએ? કોઈ પણ દાખલાઓ માટે કે ટ્રેન આટલી સ્પીડે જાય છે તો આપણે કહીએ છીએ કે ટ્રેનની સ્પીડ ધારો કે 100 કિલોમીટર પર અવર છે. તો એનો મતલબ એ થયો કે ટ્રેનની ઝડપ કે સ્પીડ એ કોની સાપેક્ષે? પૃથ્વીની સાપેક્ષે 100 કિલોમીટર પર અવર છે. કારણ કે એમાં સ્પષ્ટતા કરવાની જરૂર નથી, કારણ કે પૃથ્વી એ સ્થિર છે. તો આજે આપણે આ ટોપિકમાં સાપેક્ષ વેગનું સૂત્ર તારવવાનું છે, બરાબર? અને એક પરિમાણિક ગતિની આપણે આ ચેપ્ટરમાં વાત કરીએ છીએ. એટલે સુરેખ પદ પર ગતિ જયારે થતી હોય ત્યારે બે પદાર્થોનો સાપેક્ષ વેગ કેટલો હોય એનું આપણે સૂત્ર તારવવાનું છે અને એના પછી એની ચર્ચા કરવાની છે. સાથે સાથે આ જે આપણે એક પરિમાણમાં સાપેક્ષ વેગનું સૂત્ર તારવીશું એ સૂત્ર તમને એ ચોથા ચેપ્ટરમાં પણ ડાયરેક્ટ એનું એ સૂત્ર તમે એપ્લાય કરી શકશો, એટલે પણ એ ખૂબ જ અગત્યનું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ કે એક પરિમાણિક ગતિની આપણે વાત કરીએ છીએ. તો ધારો કે આપણે અહીંયા ઉગમ બિંદુ લઈ લઈએ O. આ ધારો કે તમારી પાસે x અક્ષ છે અને આ ધારો કે માઇનસ x અક્ષ છે. જ્યારે આપણે એક પરિમાણમાં ગતિ કરતા હોઈએ ત્યારે બે દિશાઓ હોય છે, બરાબર? એવો એક પ્રશ્ન પણ પૂછાયેલો છે કે 11મા ધોરણના એ MCQ ની અંદર પૂછાઈ શકે કે એક પરિમાણમાં કેટલી દિશાઓ છે? તો ઘણા એક પરિમાણમાં એક જ દિશા એવું લખી નાખે, પણ અહીંયા બે દિશા છે. એક અહીંયા જમણી દિશા અને એક ડાબી બાજુ અથવા ડાબી દિશા, અથવા તો ધન x અને શું લઈ શકાય? ઋણ x. તો ધારો કે આપણી પાસે આ x અક્ષ છે, આ ઉગમ બિંદુ છે અને કોઈ એક પદાર્થ, એ પદાર્થ અહીંયા છે સ્ટાર્ટિંગમાં, અને બીજો પદાર્થ છે એ B ધારો કે અહીંયા છે. અને અહીંયા ઉગમ બિંદુથી જ્યારે આપણે અવલોકન લેવાની શરૂઆત કરીએ ત્યારે એનું જે અંતર છે તો ધારો કે t બરાબર 0 સમય. હવે તમને ખબર છે કે સમય તો કેવો છે? અનંત છે. એટલે જ્યારથી આપણે સમય લેવાની શરૂઆત કરીએ એને આપણે શું લઈ લઈએ છીએ? t બરાબર 0.
કારણ કે એની પહેલા પણ સમય છે, એના પછી પણ સમય છે. તો ધારો કે એક પર્ટિક્યુલર સમયે ટાઈમે આપણે એનું અવલોકન લેવાનો પ્રયત્ન કર્યો અથવા સ્ટાર્ટ કર્યું, તો t બરાબર 0 સમયે a નું ઉગમ બિંદુ o થી સ્થાન અથવા તો અંતર XAO છે અને B નું O થી અંતર એ XBO છે. બરાબર. હવે બંને એ ધન x દિશામાં આપણે ધારી લઈએ કે ધારો કે આ ધન x દિશામાં VA જેટલા વેગથી ગતિ કરે છે અને ધારો કે આ બીજો કણ B એ ધન x દિશામાં VB એ જેટલા વેગથી ધન x દિશામાં ગતિ કરે છે. તો આપણે વિચારીએ, ધારો કે t બરાબર 0 સમયે કણ A નું, આને આપણે કણ લઈ લઈએ અને આ પણ આપણી પાસે અહીંયા શું આવશે, કણ B નું ઉગમ બિંદુ O થી અંતર XBO છે. બંને ધન x દિશામાં અચળ વેગ VA અને VB થી ગતિ કરીએ છે. અહીંયા અચળ વેગ લેવું જરૂરી છે. ચોપડીમાં સરેરાશ વેગ શબ્દ વાપર્યો છે, પણ સરેરાશ વેગથી આપણે આની ગણતરી કરી શકતા નથી. તો એ પણ આપણે લખીએ કે ધારો કે કણ A અને B ધન x દિશામાં અનુક્રમે VA અને VB અચળ વેગથી ગતિ કરે છે. હવે ધારો કે t સમય પછી એ કણ છે એ ધારો કે અહીંયા પહોંચ્યો અને B કણ છે એ ધારો કે અહીંયા પહોંચ્યો. એનો મતલબ જો આપણે આ રીતે ધારીએ તો તમે સમજી શકો છો કે એ કણની ઝડપ વધારે હશે અને એટલા માટે t સમય પછી એને શું કર્યું, B કણને ઓવરટેક કરી નાખ્યો. જ્યારે B કણની ઝડપ ઓછી હશે માટે એ પાછળ પડી ગયો. અહીંયા કોઈ પણ ઝડપ હોઈ શકે, VA ગ્રેટર દેન VB પણ હોઈ શકે, VA ઇક્વલ્સ ટુ VB પણ હોઈ શકે, VA લેસ દેન VB પણ હોઈ શકે, જેની ચર્ચા આપણે પાછળ કરીશું. પણ ધારો કે t સમય પછી એ જે કણ B છે એ ક્યાં આવ્યો, અહીંયા, અને કણ A એ અહીંયા આવ્યો. તો એ વખતે ઉગમ બિંદુથી કણ B નું જે અંતર છે એ XBT થયું. એને આપણે શું દર્શાવીશું, XBT. અને ઉગમ બિંદુથી જે કણ A નું અંતર છે એને આપણે અહીંયા કહીશું XA પણ t સમય. બરાબર. આ રીતે આપણે એને દર્શાવીશું. પ્રારંભિક અંતરને આપણે XAO અને XBO કીધા. હવે અહીંયા t સમય બાદ ધારો કે કણ A નું O થી અંતર XAT અને કણ B નું O થી અંતર એ XBT છે અને કણ B નું O થી અંતર XBT છે. હવે તમે જુઓ કે અહીંયા આપણને ખબર છે કે જો ઝડપ અચળ હોય અથવા વેગ અચળ હોય તો અહીંયા d અપોન શું થાય, t. એટલે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો માટે અહીંયા શું થાય કે d ઇક્વલ્સ ટુ vt. એટલે એનો મતલબ t સમય બાદ જો v વેગથી ગતિ કરતો હોય તો એને t સમય બાદ કાપેલું અંતર કેટલું થાય, vt થાય. તો આપણે જો કણ એનો વિચાર કરીએ તો પ્રારંભિક અંતર XAO હતું અને એ કેટલા વેગથી જાય છે, VA વેગથી જાય છે.
તો ટી સમય બાદ એને જે વધારાનું અંતર કાપ્યું એ વધારાનું અંતર કેટલું થશે? VA ઇન્ટુ ટી જેટલું થશે. તો માટે આપણે કહી શકીએ કે માટે XAT, તો અહીંયા તમે જુઓ XAO તો છે જ, એટલે પહેલા XAO તો હતું જ t બરાબર 0 સમયે, અને આપણે ક્યાંથી અંતર જોઈએ છે? O થી અંતર જોઈએ. એવું નથી કે એથી અહીંયા કેટલું ટી સમયમાં અંતર કાપ્યું, તો એ VAT છે, પણ આપણે O થી અંતર જોઈએ છે. તો O થી અંતર A નું કેટલું થાય? તો XAO અંતર હતું જ, અને પ્લસ એને જે વધારાનું અંતર કાપ્યું એ આના ઉપરથી આપણે શું કહી શકીએ કે ટી સમયમાં એને કાપેલું અંતર DA ધારો કે લઈ લઈએ, તો એ શું થશે? VA ઇન્ટુ ટી થાય. તો માટે XAT ઇક્વલ્સ ટુ XAO અને પ્લસ અહીંયા VA ઇન્ટુ શું આવશે? ટી. તો આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. સાથે સાથે જો આપણે અહીંયા લઈએ XBT, તો XBO તો ઓલરેડી હતું જ અંતર, અને ત્યાંથી એને જે વધારાનું અંતર કાપ્યું એને આપણે અહીંયા શું લઈ લઈએ? VBT લઈએ. તો આને આપણે સમીકરણ નંબર શું કહીએ? 2 કહીએ. ચલો ક્લિયર. હવે અહીંયા કણ બી નું એ ની સાપેક્ષે અંતર, કોનું? કણ બી નું એ ની સાપેક્ષે અંતર જો આપણે જોઈતું હોય તો આપણે અહીંયા 2 માંથી 1 ને બાદ કરીશું. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે ટી સમયે કણ બી નું કણ એ ની સાપેક્ષે અંતર જો આપણે લઈએ તો એને XBA કહીશું ટી સમય, બરાબર. અને એના બરાબર યાદ રાખવાનું કે XB માઇનસ XA, એટલે અહીંયા ટી ના સંદર્ભમાં લખીએ તો XBT માઇનસ XAT. જે બ્રેકેટમાં ટી છે એ શું બતાવે છે? તો દાખલા તરીકે આપણે એમ લખીએ કે XT, તો તમે પહેલા પણ એ ભણી ગયા કે 3t² + 2, તો x એ t નું શું છે? વિધેય છે, એટલે કે x એ t ઉપર આધારિત છે, અથવા તો t સમયે એનું અંતર XB છે. હવે અહીંયા t સમયે કણ B નું એની સાપેક્ષે અંતર એટલે XBT માઇનસ XAT, અને XBT નું સૂત્ર તૈયાર કરેલું છે, XAT નું પણ અહીંયા છે, તો આપણે ત્યાં બાદબાકી કરી નાખીએ તો આપણને શું મળશે અહીંયા? તો આના બરાબર અહીંયા XBO પ્લસ VBT માઇનસ XAO પ્લસ VAT આવું થાય. હવે તમે જો આને આમ લખી શકાય કે આના બરાબર XBO માઇનસ XAO, એટલે આ બંને માઇનસ છે, પ્લસ VBT માઇનસ VAT, બરાબર. અને આ બંને માંથી ટી કોમન કાઢી નાખીએ તો અહીંયા આપણી પાસે આવું થશે કે XBA ટી એના બરાબર અહીંયા XBO માઇનસ XAO પ્લસ VB માઇનસ VA ઇન્ટુ ટી. તો આ આપણને શું મળ્યું? બી નું કણ એ ની સાપેક્ષે અંતર મળ્યું. જો એ નું બી ની સાપેક્ષે અંતર જોઈતું હોય તો શું કરવું પડે? XAB લેવું પડે. તો એવા સંજોગોની અંદર શું મળે આપણને? XAO માઇનસ XBO પ્લસ VA માઇનસ VB ઇન્ટુ ટી. તો હવે આને આપણે કહીએ સમીકરણ નંબર 3. હવે જો આપણે સાપેક્ષ વેગ જોઈતો હોય, એટલે કે એકની સાપેક્ષે બીજાનો વેગ, તો એના માટે આ સમીકરણનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરી નાખીએ. તો તમે જાણો છો કે આગળ પણ તમે કરી ગયા કે v ઇક્વલ્સ ટુ અહીંયા શું થાય? dx/dt, બરાબર કે નહીં? તો આ રીતે આપણે અહીંયા લઈએ v ઇક્વલ્સ ટુ dx/dt. તો x નું સમયની સાપેક્ષે વિકલન એ તમને એ વેગ આપે છે. તો અહીંયા સમીકરણ 3 નું હું સમયની સાપેક્ષે વિકલન કરી દઉં.
કારણ કે મને a ની સાપેક્ષે b નું અંતર તો ખબર જ છે. હવે જો હું એનું સમયની સાપેક્ષે વિકલન કરું તો મને વેગ મળે, અને મને વેગ મળે તો એનો મતલબ એ થયો કે એ વેગ મને a ની સાપેક્ષે b નો વેગ મળી જશે. ક્લિયર? તો આ રીતે આપણે અહીંયા આગળ જઈએ કે સમીકરણ નંબર 3 નું સમયની સાપેક્ષે વિકલન કરતા, તો સમયની સાપેક્ષે વિકલન કરતા તો માટે d/dt અહીંયા xba, હવે t નથી લખતો, બરાબર, સમજી જવાનું. તો એના બરાબર અહીંયા d/dt અહીંયા xbo માઇનસ xao અને પ્લસ અહીંયા vb માઇનસ va અને અહીંયા d/dt અને t નું t ની સાપેક્ષે વિકલન કરીશું. હવે શું કર્યું જો dxba એનું t ની સાપેક્ષે વિકલન, એના બરાબર d/dt સમગ્ર સમીકરણને આપણે કરીએ છીએ તો d/dt xbo માઇનસ xao અને પ્લસ હવે તમે જો va અને vb કેવા છે? અચળ વેગ છે, એટલે va ની કિંમત બદલાશે સમય સાથે? ના. vb ની બદલાશે? ના. તો vb માઇનસ va એ પણ ના બદલાય સમયની સાપેક્ષે, અને માટે vb માઇનસ va ને અચળ ગણાય. અને આપણે અહીંયા શું કરીએ છીએ જો જેમ તમે જોવો છો કે d/dt અહીંયા જો તમે m into v હોય, યાદ રાખો એકલું વિકલન હોય અચળનું તો 0 થાય. દાખલા તરીકે તમને કોઈ એમ કે દળ અચળ છે તો તમે d/dt અહીંયા m હોય તો એની કિંમત શું થાય? 0. કેમ એ પણ સમજી લો કે અચળ એટલે શું? તો અચળ એટલે જે બદલાય નહીં એ. અને dm/dt નો અર્થ શું થાય? કે જો તમારી પાસે દળની કિંમત અચળ છે એટલે સમય સાથે બદલાતી નથી. અને dm/dt નો અર્થ તો એ થાય છે કે dt સમયની અંદર dm માં થતો કે m માં થતો ફેરફાર, અને એટલા માટે એકલું અચળ હોય તો એનું વિકલન શું આવે છે? 0 આવે છે. આ મગજમાં ધ્યાન રાખો. કેમ આવે છે ખબર પડી? કારણ કે સમયની સાપેક્ષે અથવા જે કઈ ભૌતિક રાશિની સાપેક્ષે આપણે વિકલન કર્યું હોય એની સાપેક્ષે એ બદલાતો નથી, એટલે આ ફેરફાર 0 થઈ જાય. અને એટલા માટે માત્ર અચળ હોય તો એનું વિકલન આપણે 0 લખીએ છીએ. પણ જો તમારી પાસે એવી ભૌતિક રાશિ હોય d/dt mv, આ તમને 5મા ચેપ્ટરમાં પણ કામમાં આવશે, તો એવા સંજોગોમાં શું થશે કે m એ અચળ છે પણ v અચળ નથી, એ સમય સાપેક્ષે ધારો કે બદલાય છે, તો જે અચળ હશે એ બહાર આવી જશે અને જે ચલિત છે એનું વિકલન થઈ જશે, એટલે m ઇન્ટુ શું થશે? dv/dt. બરાબર? તો યાદ રાખો કે એકલું અચળ હોય તો એનો મતલબ એ જે તે ભૌતિક રાશિની સાપેક્ષે બદલાતું નથી, માટે એનું વિકલન 0 આવે છે. કેમ? કારણ કે સમય dt સમયમાં m માં થતો ફેરફાર dm, પણ dm તો 0 છે, m છે પણ ફેરફાર 0 છે. અહીંયા જો અચળ હોય અને એની સાથે કઈ ગુણેલું હોય તો m ગુણાકારમાં આવે અને બાકીના ભાગનું શું થાય? વિકલન થાય. તો આ વિકલનનો નિયમ છે. તો એ પ્રમાણે તમે જુઓ, આ બંનેનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા તમારી પાસે xao અચળ છે, xbo અચળ છે. તો જો xbo અને xao અચળ હોય તો અચળમાંથી બાદ થાય અચળ, તો એ પણ અચળ થાય. તો એનો મતલબ એમ થયો કે xbo માઇનસ xao જે છે એ 0 થાય, એટલે એનું વિકલન શું થાય? 0 થાય. કેમ? કારણ કે આ અચળ છે અને અચળનું વિકલન શું થશે? 0. સાથે સાથે તમે અહીંયા જુઓ va અને vb અચળ છે પણ t નું t ની સાપેક્ષે વિકલન થઈ શકે છે, અને એટલા માટે મેં અહીંયા શું કર્યું? vb માઇનસ va, આ નિયમ પ્રમાણે જે અચળ હતું vb માઇનસ va બહાર લઈ લીધું અને વિકલન કોનું થાય છે? t નું t ની સાપેક્ષે વિકલન થાય છે. અને તમને ખ્યાલ છે કે જો તમે t નું t ની સાપેક્ષે વિકલન કરો તો એની કિંમત કેટલી આવશે? 1. બરાબર? નિયમ પ્રમાણે. એટલે એ તમે આગળ ભણી ગયા એટલે અત્યાર પાછી એની ચર્ચા કરવાની જરૂર નથી. પણ આ ખાસ બધાને ખ્યાલ નથી હોતો તો એ ધ્યાનમાં રાખવાનું, બીજા પણ ઘણા સૂત્રોમાં કામ આવશે. અને આ xbat છે એટલે dx/dt એટલે શું થાય? v થાય.
dx by dt એટલે v. તો જો અહીંયા a b હોય તો અહીંયા તમારી પાસે શું આવશે? v a b આવે કે ના આવે? બરાબર. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા v b a અહીંયા b a છે એના બરાબર 0 પ્લસ અહીંયા vb માઇનસ va. તો કારણ કે t નું t ની સાપેક્ષે વિકલન 1, તો માટે vb માઇનસ va ઇન્ટુ 1 અને માટે અહીંયા vba ઇક્વલ્સ ટુ અહીંયા vb માઇનસ va. બરાબર. અને તમારે બ્રેકેટમાં t લખવું હોય તો લખી શકો, પણ એ થોડું લાંબુ થઈ જાય એટલા માટે ચોપડીમાં પણ લખ્યું નથી. બીજી વાત કે અહીંયા આપણે a અને b ના જે કઈ વેગ લીધા છે એ જમીનની સાપેક્ષે લીધા છે. કારણ કે અહીંયા આપણે સાપેક્ષ સ્થાન તરીકે જમીન, જ્યારે કંઈ પણ કીધું ના હોય, સ્પષ્ટતા ના કરી હોય, ધારો કે ખાલી એમ કે કણ અને a અને કણ b એ આટલા અચળ વેગથી ગતિ કરે છે, તો કોની સાપેક્ષે? જો એવું કંઈ કીધું ના હોય તો સમજી જવાનું કે કોની સાપેક્ષે છે? જમીનની સાપેક્ષે જ વેગની વાત છે. ક્લિયર? તો એ પણ એક અગત્યની બાબત જે ધ્યાનમાં રાખવાની છે. હવે vba એટલે શું? તો a ની સાપેક્ષે b નો વેગ. vba એટલે શું? a ની સાપેક્ષે b નો વેગ. તો અહીંયા આપણે એને આ રીતે લખી શકીએ. આગળ હવે જઈએ તો vba ઇક્વલ્સ ટુ vb માઇનસ va અને એને આપણે કહી શકીએ કે a ની સાપેક્ષે b નો વેગ, જેને આપણે અહીંયા કહી શકીએ સિમ્પલ જ છે. જો vba ઇક્વલ્સ ટુ અહીંયા vb માઇનસ va. જે પહેલા હોય પહેલા રાખવાનું, પછી હોય પછી રાખવાનું. બરાબર. અને જો કઈ આપણને એમ કે b ની સાપેક્ષે a નો વેગ, તો b ની સાપેક્ષે a નો વેગ, તો આની જેમ જ આપણે સાબિત કરી શકીએ. તો માટે આપણે લખી શકીએ કે અહીંયા vab ઇક્વલ્સ ટુ અહીંયા va માઇનસ શું થાય? vb. અને તમે જુઓ કે vba અને vab બંને કેવા છે? બંને એકબીજાથી વિરુદ્ધ દિશા આપે છે, કારણ કે આ vb માઇનસ va છે અને આ va માઇનસ vb છે. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે vab ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ vba. બરાબર. ચલો ક્લિયર. તો અહીંયા a ની સાપેક્ષે b નો વેગ કેટલો? તો સિમ્પલ vab ઇક્વલ્સ ટુ va માઇનસ vb અને b ની સાપેક્ષે a નો વેગ કેટલો? તો b ની સાપેક્ષે એનો વેગ vba ઇક્વલ્સ ટુ vb માઇનસ va. હવે આપણે એક ઉદાહરણ લઈએ અને એ સમજીએ કે ધારો કે આપણી પાસે એક સાયકલ છે અથવા તો એક કાર છે, એનો વેગ 25 મીટર પર સેકન્ડ છે, અને એક ટ્રક છે એનો વેગ 10 મીટર પર સેકન્ડ છે. જો બંને ધન દીધા છે એટલે બંને ધન દિશામાં છે એવું આપણે ધારી લઈએ એક પરિમાણમાં. તો કોઈ આપણને એમ કે કારનો ટ્રકની સાપેક્ષે વેગ કેટલો? એટલે જો અહીંયા તમારી પાસે ધારો કે ટ્રક છે, અહીંયા ધારો કે શું છે? કાર છે. તો કાર એ પણ ધન દિશામાં જાય છે, ટ્રક એ પણ ધન દિશામાં જાય છે. બધું અહીંયા શબ્દોમાં લખતો નથી, અહીંયા તમને કહી દઉં છું કે ટ્રક અહીંયા છે, ધારો કે આ ઉગમ બિંદુ છે, આ કાર છે, આ ટ્રક છે, આ પણ આ દિશામાં જાય છે ધન દિશામાં, કાર પણ આ દિશામાં જાય છે. તો કોઈ એમ કે ટ્રકનો કારની સાપેક્ષે વેગ કેટલો? તો તમે જો કે vtc, તો સીધું vt માઇનસ vc. અહીંયા બંને વેગ કોની સાપેક્ષે છે? જમીનની સાપેક્ષે. બરાબર. તો અહીંયા આમ પણ લખાય ખરેખર તો કોક વખત કે ધારો કે કોઈ એમ કે જમીનની સાપેક્ષે જેવું દર્શાવો તો આવું થાય vag એટલે કે વેલોસિટી ઓફ a વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ b વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. એટલે કે vab ઇક્વલ્સ ટુ જે આપણે લખીએ છીએ ને va માઇનસ vb, એનો મતલબ a નો જમીનની સાપેક્ષે વેગ માઇનસ b નો જમીનની સાપેક્ષે વેગ. હવે આને થોડુંક આપણે સમજીએ કે આ શું કહેવા માંગે છે, તો આપણને વધારે ખ્યાલ આવે ભૌતિક કઈ પરિસ્થિતિ રજૂ કરે છે. તો જો vtc એટલે કે કોનો? ટ્રકનો. કોની સાપેક્ષે? કારની સાપેક્ષે વેગ.
તો બરાબર વીટી માઇનસ વીસી. હવે વીટી કેટલા છે તો તમે જો વીટી ઇક્વલ્સ ટુ અહીંયા 10, પછી માઇનસ અહીંયા 25, અને માટે અહીંયા તમારી પાસે 10 માઇનસ 25 એટલે કેટલા આવશે તો માઇનસ ઓફ 15 મીટર પર સેકન્ડ. બરાબર, કારણ કે કારનો વેગ વધારે છે, ટ્રકનો વેગ ઓછો છે, તો કાર સ્પીડમાં જાય છે, ટ્રક 10 ની સ્પીડે જ જાય છે, તો એની જે ઝડપ છે એ કઈ દિશામાં આવે છે માઇનસની દિશામાં આવે છે. પણ આપણને એટલું ખબર પડવી જોઈએ કે માઇનસ 15 મીટર પર સેકન્ડ જ છે. અને એ જ પ્રમાણે કોઈ એમ કે વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ ટ્રક, એટલે કે કારનો ટીની સાપેક્ષે વેગ આપણે લઈએ તો એ આપણને શું આપશે વીસીટી ઇક્વલ્સ ટુ અહીંયા વીસી માઇનસ વીટી. તો વેલોસિટી ઓફ કાર કેટલી છે 25 માઇનસ 10, તો અહીંયા પ્લસ 15 મીટર પર સેકન્ડ આવે. પણ તમે જો કે અહીંયા બંને એક જ દિશામાં જાય છે. જો વિરુદ્ધ દિશામાં જતા હોય તો સાપેક્ષ વેગ ખૂબ વધી જાય છે. તમે જો તમે પોતે જ વિચારો કે ધારો કે ટ્રક છે એ 10 ની સ્પીડે અહીંયા જાય છે, કાર પાછળથી 25 ની સ્પીડે આવે છે. ધારો કે કારને ટ્રક દેખાય નહીં અને પાછળથી એને અથડાય, તો જે અથડામણ થાય એના કરતા જો આ કાર એ 25 ની સ્પીડે આમ જાય છે, પણ જો ટ્રક એના કરતા વિરુદ્ધ દિશામાં 10 ની સ્પીડે આવે છે અને એ વખતે જયારે ટક્કર થાય તો એ ટક્કર બહુ ભયંકર હોય, કારણ કે બંનેનો સાપેક્ષ વેગ વધી જાય. એટલે ધારો કે એક ગાડી 80 ની સ્પીડે આમ જઈ અને બીજી ગાડી 80 ની સ્પીડે આમ આવે, અને જો બંને અથડાય તો એ ટક્કરનો સાપેક્ષ વેગ કેવો થાય 160 કિલોમીટર પર અવર થાય, 80 પ્લસ 80 એ આપણે અહીંયા જોઈએ. એટલે એનો મતલબ પેલી એક જ કાર જાણે કે એક દિવાલ હોય અને એની ઉપર 80 પ્લસ 80 એટલે 160 કિલોમીટરની ઝડપે અથડાય અને જે એને ઇમ્પેક્ટ થાય એટલી ઝડપ એને મળે. તો અહીંયા તમે જો વિરુદ્ધ દિશામાં હોય તો સાપેક્ષ વેગનો સરવાળો થાય છે, જે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે તમે પણ સમજી શકો. હવે અહીંયા સાબિત પણ કરીએ. બરાબર, તો વેલોસિટી ઓફ કાર છે, એ વેલોસિટી ઓફ કાર એ ધારો કે અહીંયા 25 મીટર પર સેકન્ડ છે, અને વેલોસિટી ઓફ ટ્રક છે એ ધારો કે માઇનસ 10 મીટર પર સેકન્ડ છે. એટલે એનો મતલબ એ થયો કે કાર છે એ આ દિશામાં ગતિ કરે છે અને ટ્રક છે એ આ દિશામાં ગતિ કરે છે. બરાબર, તો વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ ટ્રક જો આપણે લઈએ તો અહીંયા વિરુદ્ધ દિશામાં હોય તો વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ ટ્રક એટલે કે કારનો ટ્રકની સાપેક્ષે વેગ, તો એના બરાબર શું થાય, સૂત્ર તો આવું છે કે વીસી માઇનસ વીટી. બરાબર, અને અહીંયા વીસી ની કિંમત કેટલી છે 25, માઇનસ તો છે જ. હવે ટ્રક એ કઈ દિશામાં ગતિ કરે છે ઋણ દિશામાં, એટલે કે ઋણ એક્સ દિશા તરફ જાય છે. તો માઇનસ અને માઇનસ 10, અને માટે અહીંયા શું થશે વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ ટ્રક એટલે અહીંયા 25 પ્લસ 10 એટલે કે 35 મીટર પર સેકન્ડ થશે. ક્લિયર થયું? એટલે કે જ્યારે બંને પદાર્થો કે કણ એકબીજાની સામ સામે આવે છે ત્યારે તેના સાપેક્ષ વેગ જો શોધવામાં આવે તો બંનેના વેગોનો સરવાળો થાય છે. અને એટલા માટે બંને જ્યારે સામ સામે બે પદાર્થો અથડાય ત્યારે એની ઇમ્પેક્ટ બહુ જ ભયંકર અથવા બહુ ગંભીર હોય છે અથવા બહુ પ્રચંડ હોય છે. તો આ વસ્તુ છે એ આપણા મગજમાં આના ઉપરથી આ સૂત્ર પરથી ખ્યાલ આવવો જોઈએ, એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ કઈ પરિસ્થિતિ રજૂ કરે. હવે આપણે આપણા જે સૂત્ર પર અને એના ઉપરથી જે ગ્રાફ હતા એના ઉપર જઈએ. બરાબર, તો પાછળ ગ્રાફ આપેલા છે અને આ પરિસ્થિતિને રિલેટેડ એ થોડી વાત કરેલી છે, તો એ આપણે અહીંયા સમજીએ. 3 ગ્રાફ આપેલા છે, સાથે સાથે આપણને 3 કન્ડિશન આપી છે કે ભાઈ જો VA ગ્રેટર દેન VB હોય, VA ઇક્વલ્સ ટુ VB હોય તો શું થાય, એ બધી વાત અહીંયા છે. તો સૌથી પહેલા તો આપણે અહીંયા જોઈએ કે આપણી સમીકરણો આટલા આપણે તારવ્યા કે XAT ઇક્વલ્સ ટુ અહીંયા XAO પ્લસ અહીંયા VAT, એના પછી અહીંયા લીધું XBT ઇક્વલ્સ ટુ અહીંયા XBO પ્લસ અહીંયા VBT, અને ત્યારબાદ આપણે જોયું અહીંયા કે VBA ઇક્વલ્સ ટુ અથવા તો અહીંયા લીધું
એક્સ બી એ ઇક્વલ્સ ટુ અહીંયા એક્સ બીઓ માઇનસ એક્સ એઓ અને પ્લસ અહીંયા વીબી માઇનસ વી એ ઇન્ટુ ટી અને સાથે સાથે આપણે એ પણ જોયું કે વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ તો એ પણ સાબિત કર્યું કે વીબી માઇનસ વી એ. હવે આપણને પહેલો કેસ એવો આપ્યો છે કે જો તમારી પાસે વીએ ઇક્વલ્સ ટુ વીબી હોય તો એનો મતલબ એ થયો કે જો બંનેના વેગ સરખા હોય તો, અને જો એક કણ 10 મીટરથી શરૂઆત કરે ગતિની અને એનો ગ્રાફ આપ્યો છે કે આ ઉગમ બિંદુઓ બરાબર, ધારો કે અહીંયા હું ઉગમ બિંદુઓ લઈ લઉં, એક કણ એ 10 મીટરે છે અને બીજો કણ છે એ 20 મીટરે છે, બંને અહીંયા આપણે એક જ દિશામાં લઈને ચાલીએ છીએ અત્યારે. તો આમાં જો બંને એક જ દિશામાં ગતિ કરે છે તો શું થાય, જો બંનેના વેગ સરખા હોય તો બંને એક સાથે જ ગતિ કરે કે નહીં, એટલે એનો મતલબ એ થયો કે જો વીએ બરાબર વીબી હોય તો પહેલા તો અહીંયા વીબી એ તમે લો તો એના બરાબર વીબી માઇનસ વીએ, તો એ તો 0 થાય કારણ કે વીએ બરાબર વીબી છે. એટલે કે બંનેનો જે સાપેક્ષ વેગ આવેલો છે એ સાપેક્ષ વેગ કેટલો થાય, તો સાપેક્ષ વેગ 0 થાય છે. સાથે સાથે તમે જુઓ કે જો તમે એક્સ બી એ લો, આ સમીકરણ આપણે આ બંનેનું એનાલિસિસ કરવાનું છે, આ એક અહીંયા કહી દઉં ફરી 2, તો આ તો થઈ ગયું કે વીબી એ તો 0 થાય અને હવે અહીંયા તમે જુઓ કે વીબી બરાબર વીએ, તો જે બંને વચ્ચેનું પ્રારંભિક અંતર હતું એ જ અંતર કોઈ પણ સમયે અંતર થાય. ક્લિયર? તો અહીંયા સમીકરણ 1 ઉપરથી એક્સ બી એ ઇક્વલ્સ ટુ અહીંયા એક્સ બીઓ માઇનસ એક્સ એઓ પ્લસ વીબી માઇનસ વીએ ઇન્ટુ ટી, પણ વીબી બરાબર તો શું છે વીએ, એટલે એ તો 0 થઈ જાય. તો જે પ્રારંભિક બે વચ્ચેનું અંતર હશે એ જ અંતર અહીંયા રહેશે, એટલે એક્સ બીઓ માઇનસ એક્સ એઓ, એટલે કોઈ પણ સમયે બી અને એ વચ્ચેનું અંતર જે પ્રારંભિક અંતર હતું એટલું જ રહે. એ તમને લોજિક પરથી પણ ખબર પડે કે એ અને બી છે, હવે જો બંને સરખા જ વેગથી આમ જતા હોય તો બંને વચ્ચેનું અંતર બદલાય નહીં. અને એટલા માટે અહીંયા સૂત્ર પણ આપણને એ કહે છે કે જો વીએ બરાબર વીબી હોય તો એક્સબીઓ માઇનસ એક્સએઓ ઇક્વલ્સ ટુ ટી સમય બાદ, આ ટી સમય પછીની કન્ડિશન છે ને, તો એક્સબી એ ઇન્ટુ ટી થાય. એટલે કે કોઈ પણ સમયે એમની વચ્ચેનું અંતર એટલું ને એટલું રહે.